આપણા હિન્દુ શાસ્ત્રોમાં જ્યારે બે વ્યક્તિ લગ્ન ગ્રંથિથી બંધાય છે ત્યારે 7 ફેરા લેવામાં આવે છે. એની સાથે 7 વચન આપવામાં આવે છે અને એ વચન હંમેશા લોકો નિભાવતા હોય છે. હવે યુગ બદલાયો છે, વ્યક્તિઓ બદલાયા છે, વિચારો બદલાયા છે અને એડવાન્સ યુગ થઈ ગયો છે. લોકો એજ્યુકેટેડ થઈ ગયા છે. એવામાં એક 8મું વચન મૂકવામાં આવ્યું છે. જી હા, મૂકવામાં આવ્યું છે અને એ છે કે હું વોટ્સઅપ અને ફેસબુકથી વધારે ટાઈમ મારી પોતાની પત્નીને આપીશ કે મારા પોતાના પતિને આપીશ. અને ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્સ કે હું જેટલું બને એટલું ઇન્સ્ટાગ્રામથી દૂર રહેવાની કોશિશ કરીશ અને મારા પોતાના પતિને જ પ્રેમ કરીશ, મારી પોતાની પત્નીને જ પ્રેમ કરીશ. આ 8મું વચન ઉમેરાયું છે. સારું છે ને? કુંવારા હો ને પરણવાના હો ને તૈયારી કરી લેજો. સમજ્યા?